શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા જ આગ લાગવાના બનાવમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. બપોરના સમયે શહેરના વ્યસ્ત એવા ફતેગંજ વિસ્તારમાં એકાએક બનેલી આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં એક ઝાડ નીચે પાર્ક કરવામાં આવેલી કારમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કારમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ માનવતાની હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોએ સમય સૂચકતા વાપરી નજીકની બિલ્ડિંગમાંથી પાણીની પાઇપો લંબાવી અને જાતે જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આકરી ગરમીને કારણે કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે કાર પાર્ક કરેલી હોવાથી અને અંદર કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વડોદરામાં સતત વધી રહેલા તાપમાનને કારણે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ફાયર વિભાગે પણ વાહન ચાલકોને સમયાંતરે વાહનોનું મેન્ટેનન્સ ચેક કરાવવા અને ગેસ કીટવાળી ગાડીઓમાં ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. ફતેગંજની આ ઘટનામાં સ્થાનિકોની તત્પરતાને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.